વરસાદ પડ્યો, સમોહ ગામે જળબંબાકારની સ્થિતિ, ખેડૂતોને પાકના નુકસાનની ભીતિ। ભાવનગરના મહુવા તાલુકામાં મેઘો થયો મહેરબાન। મહુવા શહેર સહિત બદરોડ, કાંટાસર, ખાટસુરા, છાપરી, સેદરડા, કુંભણ, કોજડી, તરેડ સહિતના ગામોમાં વરસાદ, રસ્તા પર નદીઓ વહી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ખંભાળિયા શહેર સહિત સમગ્ર પંથકમાં મેઘમહેર, ભારે પવન સાથે વરસાદ। અમરેલી શહેરમાં વરસાદી માહોલ જામ્યો, રાજકમલ, મેન બજાર, માણેકપરા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન, શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારનો વરસાદ। અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદ, વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। અમરેલી લીલિયાના ભેસાણ અને ગાગડિયા નદી સ્થાનિકો માટે આફતરૂપ, ભેસાણના લોકો પાણીમાંથી પસાર થઈને ખેતરમાં જવા મજબૂર, ગાગડિયો નદી પરનો બોડિયો ચેકડેમ ભરાતા લોકોને મુશ્કેલી, ભેસાણ વાસીઓએ જળસમાધિ કાર્યક્રમ રાખતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। અમરેલીમાં ધોધમાર વરસાદ થતા જળાશયોમાં પાણીની આવક, સતત પાણીના આવકને કારણે જળાશયો ઓવરફ્લો, ખાલી પડેલો રાજુલા ધાતરવડી ડેમ 100% ભરાયો, તંત્ર દ્વારા એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું, 9 જેટલા ગામડાઓને એલર્ટ કરાયા। અમરેલીના સુરવો એક ડેમમાં પાણીની ભરપૂર આવક, ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલી પાણી છોડાયું, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના। મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર કડી અને બહુચરાજીમાં વરસાદ, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં।